હા બોલ. સર, કામ શરૂ થઈ ગયું છે. મને બસ થોડો સમય આપો. મારે ખાલી એક જ વાત સાંભળવી છે કે સર બધું સાફ થઈ ગયું. સમજો તું? કામ ચાલુ રાખ. ધીમે ધીમે એક પછી એક ફોલ્ડર ડિલીટ થાય છે. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલુ રાખ, તું ચાલુ રાખ. હવે ફાર્મ હાઉસ વાળું ફોલ્ડર ચાલુ છે. તને ખબર છે શૌર્ય, ચેસમાં સામેવાળાના રાજાને મારવો એ વધારે મહત્વનું નથી, પણ જો એની આજુબાજુના બધા મોરચા તમે તોડી નાખો ને તો બિચારો રાજા આપોઆપ એકલો પડી જતો હોય છે. અત્યારે ભલે તારી પાસે પુરાવા હોય, પણ કાલે કદાચ નહીં પણ હોય. અને જો પુરાવો હશે તો કદાચ એને બતાવવા માટે યુઝ ના હોય. બની શકે. હા બોલ. બોસ, તમે જે સાયબર એક્સપર્ટ વિશે કહ્યું હતું ને, એનો કોન્ટેક્ટ મળી ગયો છે. હવે મારો ઘોડો ચાલશે. તબડીક તબડીક. જે થયું એનું ગિલ્ટ મને અંદરથી ખાઈ રહ્યું છે. જો આ 4 દિવાલોમાં પોતાની જાતને પૂરી રાખીશ ને તો હું ગાંડો થઈ જઈશ. મારે આમાંથી બહાર નીકળવું પડશે. જો ફ્રેશ હવામાં જઈશ ને તો જે પ્રોબ્લેમ છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ મળશે. પહેલાં જો હું કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાતો હતો તો રાધા હંમેશા મને સાચી સલાહ આપીને એમાંથી બહાર કાઢતી હતી, પણ મારી ભૂલના લીધે આજે હું રાધાને પણ ગુમાવી બેઠો છું. મારે કંઈ પણ કરીને આનું સોલ્યુશન શોધવું જ પડશે. શેનું સોલ્યુશન શોધવું છે ક્રિશ? કિયારા, તું ક્યારે આવી? મારી અંતરાત્માને થયું કે મારો બેસ્ટ ફ્રેન્ડ કોઈ પ્રોબ્લેમમાં છે, તો બસ હું તારી હેલ્પ કરવા માટે આવી ગઈ. બોલ, હું તારી કેવી રીતે હેલ્પ કરી શકું છું ક્રિશ? પ્રોબ્લેમ પાસેથી સોલ્યુશનની અપેક્ષા કેવી રીતે રાખી શકું? કિયારા, મારે જવું પડશે. આજે એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. ક્રિશ, મને આપણા બિઝનેસ કરતાં તારી વધારે ચિંતા થાય છે. બિઝનેસને સંભાળવા માટે સાસુમાં, હર્ષભાઈ બધા જ છે. ક્યારેક તો મને એવું થાય છે કે આપણે બધા એક જ ઘરમાં એક સાથે રહીએ છીએ, પણ છતાંય કોઈને એક સાથે બેસવાનો સમય પણ નથી મળતો. તો એકદમ બરાબર વાત કરી કિયારા. એટલે કે આજે સાંજે બધા ઘરમાં જ રહેજો. મારે બધાની સાથે એક વાત કરવી છે, ઘરના બધા જ લોકો સાથે. અરે વાહ, હા તો બહુ સારી વાત કહેવાય નહીં? આજે ઘણા બધા દિવસ પછી આપણે બધા સાથે બેસીશું. ઠીક છે, હું પણ સમયસર આવી જઈશ. ગુડ. કારણ કે આજે જે વાત થવાની છે ને એનાથી બધાની લાઈફ બદલાઈ જશે. નહીં, જો બધા સાંજે ભેગા થઈ ગયા તો મારી આખી બાજી બગડી જશે. નો વે, મારે કંઈક તો કરવું જ પડશે. બોલ. સર, એક વાત યાદ રાખજો. આજકાલ પાસવર્ડ તોડવા કરતાં ફોન સુધી પહોંચવું વધારે સહેલું છે. એટલે એમ કે મને આ માણસનો ફોન કે લેપટોપ 5 થી 10 મિનિટ માટે જોઈએ, બસ. પછી હું એના ફોનમાં એવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીશ કે કોઈને ખબર પણ નહીં પડે. પછી શું કરીશ તું? પછી દુનિયાના કોઈ પણ ખૂણામાંથી એના ફોનમાં શું આવે છે, શું જાય છે, ફોટા, વિડીયોઝ, મેસેજ અને ઈમેલ, આ બધું જ હું જોઈ શકીશ અને કાઢી પણ શકીશ. એ વાત બરાબર છે તારી, પણ
આવું બધું કરવામાં સામેવાળાને શંકા ગઈ તો પોસિબલ જ નથી. 0% ચાન્સ છે. હા, જ્યાં સુધી કોઈ ટેકનિકલ એક્સપર્ટ ચેક નહીં કરે તો વર્ષો સુધી કોઈને ખબર પણ નહીં પડે. હા, પણ હું જે વ્યક્તિને ટાર્ગેટ કરવા માંગુ છું એ બહુ હોશિયાર માણસ છે. હોશિયાર માણસ ગમે તેટલો હોશિયાર હોય એક ભૂલ તો કરે જ છે. મને બસ એક તક જોઈએ છે. તક એ તક હું ઊભી કરીશ. તો સમજી લો તમારું કામ થઈ ગયું. થોડા સમય માટે માણસનો ફોન તમારા હાથમાં જોઈએ. બસ. ઓકે, ડન. ડિયર શૌર્ય, તું ભલે મારા પર વોચ રાખીને બેઠો છે, પણ હું હવે ઘરે બેઠા તારી દરેક ચાલ પર નજર રાખીશ, કારણ કે રમત હવે મારા હાથમાં છે. કિયારા. ના કિયારા, મારી વાત હવે ધ્યાનથી સાંભળ. સમજી ગઈ તું? ધનરાજે જે કહ્યું છે એટલું સહેલું નથી. શું કરું? ઓ ગોડ, ટાઈમ પણ બહુ ઓછો છે. બધા ભેગા થાય એ પહેલાં મારે કંઈક કરવું પડશે. આ શૌર્યને ક્યાં શોધું હવે? હા, નીલાને ખબર હશે કે શૌર્ય ક્યાં છે. ભાભી, શૌર્ય ક્યાં છે? કેમ, શું થયું? મારે એનું કામ હતું. મને કહી દે ને, હું કરી આપીશ. મારે અમુક દવાઓ લાવવાની છે. ઠીક છે, એનો ફોન આવશે ને એટલે હું કહી દઈશ. આ સીધી રીતે જવાબ નહીં આપે. ઠીક છે. આવો ને ભાભી. થેન્ક યુ ભાભી. શૌર્ય, કિયારા તારા વિશે પૂછતી હતી કે શૌર્ય ક્યાં છે. કેમ એને કંઈક દવા લાવવાની હતી. ભાભી, એનું બહાનું છે. જો એ બધું ઓનલાઈન મંગાવી લેતી હોય તો પછી એક દવા ના મંગાવી શકે? તો પછી એ તારા વિશે શું કામ પૂછતી હશે? ભાભી, જ્યારથી મેં એને સાંજનું કહ્યું છે ને ત્યારથી એની અંદર એક ફડફડાટ શરૂ થઈ ગઈ હશે. એ જાણવા માંગતી હશે કે હું શા માટે બધાને સાંજે ભેગા કરવા માંગુ છું. ઠીક છે શૌર્ય, હું નીચે છું. જો કંઈ કામ હોય ને તો મને કોલ કરજે. ઓકે ભાભી. ભાભી, 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 શું થયું? ખબર નહીં, સીડીઓ પર પાણી પડેલું હતું એટલે મારો પગ લપસી ગયો. ભાભી, વધારે તો નથી વાગ્યું ને? ના ના, હું ઠીક છું. સંભાળીને આવજો. પણ આ સીડી પર પાણી પડ્યું કેવી રીતે? ખબર નહીં. આવો ભાભી, સોફા પર બેસી જાઓ. લો ભાભી, પાણી પીવો. ભાભી,
વધારે તો નથી વાગ્યું ને? જો એવું હોય તો આપણે ડૉક્ટરને બતાવી આવીએ. ના ના, તને તારી ભાભી સાવ નબળી લાગે છે. હું ઠીક છું, તું જા, જઈને સાંજની તૈયારી કર. ઓકે ફાઇન. હે ભગવાન, આજે કિયારાનું અસલી રૂપ બધાની સામે આવી જવા દેજો. હલો હેલો ભાભી, ત્યાંનું શું સ્ટેટસ છે? રાધા, બસ હવે ગણતરીના કલાકો બાકી છે. હા ભાભી, ભગવાનની ઈચ્છા હશે ને તો બધું જ બદલાઈ જશે આજે. રાધા, બધું બદલાશે નહીં, રિવર્સ થઈ જશે. હવે આજ સાંજ પછી કિયારા ઘરમાં નહીં રહે. ખબર છે ભાભી, હું હંમેશા આ લડાઈ લડતી જ રહી, પણ મને ક્યારે એ વિચારવાનો સમય ના મળ્યો કે આ લડાઈ પછીનું જીવન કેવું હશે. તો હવે વિચારી લે ને. ભાભી, હું મારા મિસ્ટ્રી સાથે ફરીથી હસી શકીશ. અમારા બાળકને લઈને અમે જે સપના જોયા છે ને એ અમે પૂરા કરીશું. મારા પપ્પાની બહુ જ સેવા કરીશ અને ધનરાજ ફુવાને હું મમ્મી પપ્પાના ઘરમાંથી બહાર કાઢીશ. ભાભી, બધું કેટલું સરસ થઈ જશે નહીં? આપણે બધા ફરીથી સાથે મળીને જીવન જીવશું. કેટલી મજા આવશે. હા રાધા, એવું જ થશે. બાય. હા બાય. હા બોલ. સર, કામ શરૂ થઈ ગયું છે. મને બસ થોડો સમય આપો. મારે ખાલી એક જ વાત સાંભળવી છે કે સર, બધું સાફ થઈ ગયું. સમજો તું? કામ ચાલુ રાખ. ધીમે ધીમે એક પછી એક ફોલ્ડર ડિલીટ થાય છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલુ રાખ, તું ચાલુ રાખ. હવે ફાર્મ હાઉસ વાળું ફોલ્ડર ચાલુ છે. ફાર્મ હાઉસ વાળું ને? હા, એ ફોલ્ડર સૌથી ઇમ્પોર્ટન્ટ ફોલ્ડર છે. લો, હવે આ પતવા આવ્યું. હે? વેરી ગુડ. સૂર્યકુમાર, હવે તમારી પાસે બચશે શું? અને સર, જે મેમરી કાર્ડ લેપટોપમાં લાગ્યું હતું એ પણ ફોર્મેટ થઈ ગયું છે. રહ્યું શું હવે બાકી? હવે બેકઅપ ફોલ્ડર ચાલે છે. 20%, 50%, 70%, 90%, યસ, 100%. કોંગ્રેચ્યુલેશન સર, તમારું કામ પૂરું થયું. થેન્ક યુ સો મચ. હવે રમત બદલાશે અને નિયમો પણ મારા હશે. શું વાત છે શૌર્ય? સવારથી મને તો ટેન્શનમાં જ દેખાય છે. શું થયું છે અને આટલી ઉતાવળે કેમ બધાને ભેગા કર્યા છે? હા શૌર્ય, હું આઉટ ઓફ સ્ટેશન હતો. તારો મેસેજ આવ્યો અને નીલાનો કોલ પણ. શું થયું? કોઈ પ્રોબ્લેમ થયો છે? શું થયું શૌર્ય? તો આમ સિરિયસ કેમ ઊભો છે? કોઈ મોટો પ્રોબ્લેમ થયો છે? તારા નવા બિઝનેસમાં કંઈ થયું? ના, બિઝનેસમાં નહીં. તો પછી એમ બધાને ડરાવે કેમ છે? હા શૌર્ય, તું આમ સસ્પેન્સ ક્રિએટ ના કર. મને એનાથી ટેન્શન થાય છે. મમ્મી, છેલ્લા ઘણા દિવસોથી મને સતત એક વાત સતાવી રહી છે. કઈ વાત? મમ્મી, આપણા જ ઘરમાં કોઈ આપણને છેતરી રહ્યું છે. શું? આપણા ઘરમાં? ઓ માય ગોડ, આવું કોણ કરી શકે છે? એ જ જાણવા માટે હું ઘણા દિવસોથી સર્ચ કરી રહ્યો હતો કિયારા. એટલે તને કોઈના પર શંકા છે? શંકા હતી ભાઈ,
પણ આજે હું શંકા નહીં કરું, આજે હું પુરાવા સાથે વાત કરીશ. છે શૌર્ય, કોઈના પર પણ આંગળી ચિંતા પહેલા 100 વાર વિચાર કરજે બેટા. એટલે જ મેં ઉતાવળ નથી કરી મમ્મી. મેં સત્ય મારી આંખે જોયું છે અને પછી જ તમને બધાને બોલાવ્યા છે. હા તો પછી પ્રૂફ બતાવ. આખરે વાત શું છે? બોલ. હા શૌર્ય, જો તારી પાસે ખરેખર પુરાવા હોય તો બધા સામે મૂકી જ દે. એ જ માટે તો તમને બોલાવ્યા છે. આજે કોઈ ખોટું નહીં બોલે, કોઈ બહાનું નહીં કાઢે. આજે ફક્ત સત્ય સામે આવશે. શૌર્ય, આખરે એવું તે શું છે જેના કારણે તે બધાને ભેગા કર્યા છે? હા બેટા, જે પણ હોય તે જલ્દી કે, મારા તો ધબકારા વધી ગયા છે. તમારી મૂંઝવણ, તમારું ટેન્શન, તમારા બધા જ સવાલોનો જવાબ તમને મળશે. ક્રિશભાઈ, યાદ છે હું અને કિયારા મમ્મીના કહેવાથી ફાર્મ હાઉસ જવાના હતા? કેવી રીતે ભૂલી શકું? તારા કહેવાથી હું તારી સાથે આવ્યો અને આ પ્રોબ્લેમમાં ફસાઈ ગયો. ક્રિશભાઈ, યાદ આવ્યું? કિયારાએ મને ફરવા લઈ જવાનો પ્લાન બનાવ્યો છે. હા તો જાને. જેનું મારી સાથે 1 મિનિટ પણ નથી બનતું, એ મારી સાથે દિવસ રાત એકલી રહેવા માટે તૈયાર થઈ છે. ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. મમ્મી તમને બંનેને મોકલે છે તો એની પાછળ ચોક્કસ કોઈ કારણ હશે. હા, હવે તમે બરોબર સમજ્યા. એની પાછળ કોઈ કારણ હશે અને કિયારા કારણ વગર કોઈ કામ કરતી નથી. સો આઈ નીડ યોર હેલ્પ ભાઈ, પ્લીઝ. હા, યાદ આવ્યું. તું મારી પાસે આવ્યો હતો અને તે કહ્યું હતું કે આઈ નીડ યોર હેલ્પ. યસ, અને પછી તમે અમારી સાથે આવવા માટે માની ગયા હતા અને બીજા દિવસે આપણે ફાર્મ હાઉસ ગયા, રાઈટ? કરેક્ટ. પણ મને પહેલાથી જ શંકા હતી, એટલે મેં કિયારા પર બરોબર વોચ રાખ્યો. ભાઈ, જ્યારે તમે નીચે ઊભા હતા ને ત્યારે કિયારા તમારી પાસે આવી અને પછી એણે જે તમારી સાથે વાત કરી એ તો તમને ખબર જ છે, રાઈટ? શું થયું ક્રિશ? કેમ અટકી ગયો? હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતી હતી. સોરી. વોટ હેપન્ડ ક્રિશ? આઈ સ્ટીલ લાઈક યુ. આઈ લવ યુ ક્રિશ. અને જ્યારે કિયારા તમારી સાથે વાત કરતી હતી ને એ તકનો ફાયદો ઉઠાવીને હું તમારા રૂમમાં ગયો હતો. સાંજે આપણે બધા પાર્ટી કરતા હતા, આપણે ડાન્સ કરતા હતા. પહેલાં તો તમે એકલા બેઠા હતા કારણ કે મારી અને કિયારા સાથે તમે ડાન્સ નહોતા કરતા. પછી તમે અમારી સાથે ડાન્સ કરવા આવ્યા અને ત્યારે કિયારા આપણા બંને માટે ડ્રિંક લેવા ગઈ અને એને એવું લાગ્યું કે આપણે બંને ડાન્સમાં ડૂબ્યા છીએ, એટલે એ તકનો ફાયદો ઉઠાવી એણે એનું કામ પતાવી નાખ્યું, નહીં કિયારા? કિયારાએ મોકો જોઈને મારા ડ્રિંકમાં ઊંઘની ગોળીઓ નાખી, પણ એને ખબર નહોતી કે મેં એને જોઈ લીધી છે. આ બધું જુઠ્ઠું છે. હમણાં તું કંઈ નહીં બોલે. મારી વાત પૂરી થયા પછી તને મોકો મળશે. સાસુમાં, આ શૌર્ય મારી પર ફરીથી ખોટા એલિગેશન્સ લગાડી રહ્યો છે અને મને નીચું દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મેં તને કહ્યું ને કિયારા, મારા બોલ્યા પછી તને બોલવાનો ચાન્સ મળશે, પણ ત્યાં સુધી તું ચૂપચાપ ઊભી રહે. જસ્ટ શટ અપ એન્ડ વોચ. પણ સાસુમાં આ ખોટું છે. કિયારા, પહેલા શૌર્યની વાત સાંભળી લે, પછી તારે જે કેવું હોય
એ તું કહી શકે છે. કોઈ એકની વાત સાંભળીને હું ન્યાય કરું એવું નથી. તને પણ તારી વાત કહેવાનો પૂરેપૂરો મોકો મળશે. થેન્ક યુ મમ્મી. અને પછી પાર્ટીનો રંગ જામ્યો. અમે ત્રણેય જણા ફૂલ મસ્તીમાં હતા, ડાન્સ કરતા હતા અને કિયારાના પ્લાનિંગ પ્રમાણે એણે જે ડ્રિંકમાં ગોળી નાખી હતી એ ડ્રિંક મેં ફેંકી દીધું હતું. આ શૌર્ય ક્યાં ગયો? પણ એને એવું લાગ્યું કે હું એના જ નશામાં છું, એટલે હું ક્રિશભાઈને અને એને ડાન્સ કરતા મૂકીને સાઈડમાં એક બાકડા પર સૂઈ ગયો અને ધીરે ધીરે મને ઘેન ચડવા લાગ્યું અને જોત જોતામાં મને નીંદર આવી ગઈ. તું પણ નહીં શૌર્ય, મેં તારો ફક્ત ક્રિશ સુધી પહોંચવા માટે ઉપયોગ કર્યો છે. તું ગમે એવી રમત રમી લે કિયારા, પણ મારી સામે ક્યારેય જીતી નહીં શકે.